જેથી સમાપન છે અને તેના લઈને આવ્યો ગૌરવ છે. તો એના લઈને બધા કામમાં થયા છે, સ્વાભાવિક વસ્તુ છે. 4 મહિના સુધી મહેનત કરી હોય, કાપડ તૈયાર થઈ હોય, કાપી નાખ્યું હોય, બીજી રીતે બધા કાર્યમાં થાય છે. આવી શકે આપણા વિસ્તારમાં છે પણ કહેવાનો મતલબ આ રીતે આપણે ભવિષ્યની સાથે આગળ વધીએ. 5 અક્ટોબરમાં આપણને જે ઉર્જા આપે, સમજ આપે, બસ આવી રીતે આપણે જીવનમાં શ્રેષ્ઠ સ્થાન તરફ અગ્રેસર બનાવે. તો મેં કીધું તેમ આમાં નર્વસ થવાની, નિરાશ થવાની કોઈ જગ્યાએ જરૂર નથી. કૃષ્ણાબેન આપણે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની કંઈ જરૂર નથી. અમારા સંતોષભાઈએ મધ્યપ્રદેશની વાત કરી, આનાથી મોટું ઉપલબ્ધિ જોઈએ શું? ચાલો હું હજુ બેઠો છું, વ્યક્તિ જાય પછી એનો મંદિર બને. હું જો હરિયાણા છું, મારું મંદિર મધ્યપ્રદેશમાં થઈ ગયું તો આનાથી વધારે સિદ્ધિ બીજી કઈ જોઈતી હોય? હજુ બધું શું ખૂટે છે શું? બરાબર, જે વ્યક્તિ રોજ પૂજા કરતો હોય ત્યાં, પૂજાથી પ્રારંભ કરતો હોય, પ્રચાર પ્રસાર કરતો હોય ત્યાં મધ્યપ્રદેશમાં કહેવાનો આ સફળતા કે જીવનની કઈ રીતે આપણે એનું મૂલ્યાંકન કઈ રીતે કર્યું છે એના પર છે. અર્થતંત્ર છે, બીજું છે કેવળ એટલાથી જ આમાં નથી. ભગવાનની સમજ અને કદાચ વિઝનને પહેલા પણ વિશાળ હોઈ શકે છે. શું કહેવાનું છે? તો બસ આ ચર્ચાઓ સાથે છેલ્લે ભગવાનનું નામ લઈ લઈએ. પછી જે કંઈ આપણો કાર્યક્રમ હશે એ કાર્યક્રમ તરફ અગ્રેસર થઈશું. જોકે સવાલો બધા ઘણા હોય છે, પ્રશ્નો ઘણા હોય છે, પરિપ્રેક્ષ ઘણા હોય છે, પરિમાણો ઘણા હોય છે, અને એના લઈને જે તે દિશાએથી, જે તે જગ્યાએથી આપણને બધું જે દેખાય છે એ સૂઝે છે, જે આપણા અનુભવની આપણે કહેતા આવે છે. પણ સરવાળે જે સુપ્રીમ ઓથોરિટી છે ભગવાનની, પરમાત્માની, એ બધું સરવાળે શું વિચારી રહ્યો છે, શું કરી રહ્યો છે, એ અગમ છે, અગોચર છે, અપર છે, ગહન છે. એટલે આપણને સમજ અને ત્યાં આપણે બિંદુ પર નીતિ ગઈને બંધ રાખતા હોય ચર્ચા, તો પછી આપણે પણ બહુ કંઈ આગળ પછી આપણા વિચારોને એમાં લઈ જઈ શકીએ નહીં. હું પણ નહીં, તમે પણ આપી બધા સરવાળો તો એની શરણાગતિ, બસ એ જ મુખ્ય વસ્તુ છે. તો બસ શરણાગતિનો ભાવ રાખીએ અને ભગવાનનો આશ્રય કરીએ, એના નામનો આશ્રય કરીએ, 5 ભગવાનનો આશ્રય કરીએ. આવો એક પ્રકાર હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ ત્યારે ડાકોર જઈ અને દર્શન કર્યા પછી એમણે પ્રાર્થના કરી કે એ રણછોડરાય ડાકોરવાળા શ્રીવસ્મિકા પર્વત ત્યાં થઈ રહ્યું છે, તો તમે ત્યાં હાજરી આપજો, વધારજો, નિમંત્રણ આપી આવેલા. અને અનુભવ એવું કહે છે કે એ શ્રીવસ્મિકાનું પર્વ થયું અને એ પર્વમાં રાત્રે આયોજન ચાલતું હતું અને રાત્રિના આયોજનમાં એ ડાકોરવાળા શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા. વાત સાચી ને સમજે? મતલબ કે લાગે છે આપણે આ સંતોષભાઈની વાત છે. સંતોષભાઈની ચર્ચા કરતા એ છે કે જ્યાં તમારું સ્મરણ કરો તો જ્યાં જે દર્શન કરતો ત્યાં તમારું પણ સાથે દર્શન થઈ જતું હોય છે. તો આ શું છે? આ ઉપલબ્ધિ સિદ્ધિઓ નથી. આપણે કઈ સિદ્ધિ અને સફળતાની ચર્ચાઓમાં છીએ આપણે.
એ કહેવાનો મતલબ સુધીરભાઈ વૃંદાવનમાં ભાગવત એ એનો વિષય છે, મતલબ કે ત્યાં એ સ્વરૂપ એ હશે છે એટલે એની ચર્ચાઓ પણ એ બહુ એમના માટે ભાવ વ્યક્ત કરે કે બહુ જ શું કહેવાય કરુણા અવતાર સ્વરૂપ છે. તરત રીઝી જાય એવું સ્વરૂપ કૃષ્ણને આપણે યાદ કરીએ. ઘર ઘરમાં બાળક જન્મે એટલે આપણે એને કાનુડો કહીએ છીએ, કાનુ કહીએ છીએ. એટલું લાડીનું માનીતું આપણું પોતાનું આ ભગવાનનું સ્વરૂપ કૃષ્ણ એને યાદ કરીએ. કળિયુગના મેલને હરનારું, મનના મેલને હરનારું, એને ધોવાવાળા સાબુનું કામ કરવાવાળું નામ मंदिर मस्जिद वो चले, मंदिर में मस्जिद में एक आए जिसको फुर्सत हो, જેની પાસે સમય હોય એ જાય મંદિરે મસ્જિદ માં, ગુરુદ્વારા गिरजाघर में. मंदिर मस्जिद वो चले जिसको फुर्सत हो, हम तो तेरा नाम ले और आंखें पीली हो जाए तो तेरी इबादत हो गई. મંદિરમાં મસ્જિદમાં એ જ હશે જેની પાસે સમય હશે. આપણી પાસે કદાચ સમય નથી, અનુકૂળતા નથી, પણ આપણે જ્યાં બેઠા છીએ, રાત્રે સૂતા સૂતા, ઘરમાં બેઠા બેઠા, ખેતરમાં કામ કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા આંખમાંથી આંસુ આવી જાય તો આપણી બંદગી થઈ ગઈ, આપણી પ્રાર્થના પૂરી થઈ ગઈ, આપણું દર્શન સફળ થઈ ગયું. હે દયા
बीच भंवर में डोल रही है। बिल्कुल भर समंदर में हमारी नौका आम तेम हालो डोल रही है। बीच भंवर में डोल रही है, पार लगा दे नैया। जय जगदम्बे अष्ट भवानी, अम्बे गौरी मैया, अम्बे गौरी मैया। काल के पंज से माता बचाओ, जय मां अष्ट भवानी। काल के पंज से माता बचाओ, जय मां अष्ट भवानी, जय मां अष्ट भवानी। नवरात्र नवेली हरियल बेली, आओ बरेली भगवेली, करवट भर खेली कमर पसेली, सिर सजेली साधेली बनी, चपक बटवेली मान धरेली, डोल सजेली मसनकारी, कामुंडा चक्री सजा प्रचंडी, असुर विखंडी अवतारी मारी, असुर विखंडी अवतार। विष्णु सुधारा हाथ हजारा, असुर संहारा पस्तारा, महिषासुर मारा, रज सुखदारा, तन प्रियकारा सोमनाथ। हे धन दुर्गारा, अभितारा, राजा दिल मारी रखवारी, चामुंडा चंडी सजा प्रचंडी, असुर विखंडी अवतारी मारी, असुर विखंडी अवतार। मारी दीन सिद्धि जय अष्टनव निधि जय, वंश में उज्जीत बागवानी। विजय के जाने अभय वरदाने संबुरानी, रमणे अभय वरदाने संबुरानी। मारा दुख सो दूर कर, पर दूर कर, आशा से पूर्ण कर दानी। स्वजन जो हिंदे जितने जगमगी हे भवानी, जगमगी हे भवानी, जगमगी हे भवानी। जय परम कृपाणी दीन दयानी, पावागढ़ पर्वतवानी। जय सुर सुखकारी, असुर संहारी, खबरदारी विकराली। जय भक्त रक्षणी, काल भक्षणी, दीननाथी सुलधार। ओम नमो नमो भगवती भवानी, माँ देवी जय महातारी, रति रे माँ देवी जय महातारी। कायम आरती કરીએ ત્યારે આ ગાઈએ છે આપણે કે જય પરમ કૃપાળી દીન દયાળી પાવાગઢ પર્વતવાળી। અને ગયા વર્ષે જ્યારે અયોધ્યા ગયા પછી પાવાગઢમાં અયોધ્યામાં જે સંતો પધારેલા ગુજરાતથી હતા એ બધાને ત્યાં બોલાવેલા અને ત્યારે જે પાવાગઢ માનું દર્શન કર્યા પછી એની ફરતે પરિક્રમા કરવાની અને પરિક્રમાના જળ પર જે માના શક્તિપીઠો છે દરેક શક્તિપીઠની સ્થાપના મંદિર બને એવું તો એક શક્તિપીઠનું મંદિર એનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાનો એક આ દાસને એક અવસર જો મળતો હોય તો આનાથી વિશેષ કૃપા બીજી શું હોઈ શકે? કારણ કે આપણે તો રહીશું કે ન રહીશું પણ પાવાગઢમાં એ જે શક્તિપીઠનું જે મંદિર છે એ જેનું ખાતમુહૂર્ત આપણા હાથે થયેલું છે તો એ તો ચિરંજીવ રહેવાનું છે તો માં આનાથી વિશેષ કૃપા બીજી અપેક્ષા શું? બીજું આ જે મહાલક્ષ્મીમાં વચ્ચે બેઠી છે વારંવાર કહું છું એ જો વિક્રમભાઈના વિશેષ જો પ્રાર્થના કરતા હોય અને આખી ડોલીને આશીર્વાદ આપતી હોય તો પછી એનાથી વિશેષ બીજી કૃપા કઈ હોઈ શકે? પરમ કૃપાળી દીન દયાળી, પાવાગઢ પર્વતવાળી, જય સુર સુખકારી, असुर संहारी, खबरदारी विकराली। जय भक्त रक्षणी, काल भक्षणी, दीननाथी सुलधार। ओम नमो भगवती भवानी, माँ देवी जय महाकाली, रति रे माँ देवी जय महाकाली। मदना कर मन में मीठा धन में, जोर बदन में जोबन में, करने की कर से घर पर धर से, पाप नगर से धरती। जप नाम जिगर से काली उम्र से, जप ले झट से मन जीत। गंभीर सागर से रहे सबर से, मिले उधर से परवान। इस चेत सयाना फिर नहीं आना, युग में आखिर मर जाना। अरे भाई युग में आखिर मर जाना। दुनिया को रंगी धर्म तुरंगी, बोला सत्संगी इंगल सत्संगी, रजे उमंगी चंद त्रिभंगी दर्शान। इस चेत सयाना फिर नहीं आना, युग में आखिर मर जाना। अरे भाई युग में आखिर मर जाना। अरे भाई युग में आखिर मर जाना। अरे भाई युग में आखिर मर जाना। हे दया निधान, हे
ગોપાલ ગોવિંદ હે ગોપાલ હે 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 દયા નિધાન હે દયા નિધાન હે દયા નિધાન હે દયા નિધાન જે દયાનો નિધિ છે કરુણાનો સાગર છે બસ તેરી એક બુંદ કે પ્યાસે હમ તારે આ સાગર રૂપી કરુણામાંથી એક બુંદની કરુણા અમારા પર એનો છંટકાવ કરજે અમારા પર તું એનો અભિષેક કરજે અમે ધન્ય બનીશું બસ આ જ ભાવ સાથે આ દિવસે આપ સૌ પધાર્યા ઉજવણીમાં બહુ કંઈ બીજો રસ નથી પણ આ એક રસ છે કે આના નિમિત્તે બધા આપણે કાર્યક્રમ કરી શકીએ છીએ બસ એ મૂળ હેતુને ખાસ ચર્ચાઓમાં આ જ રહેશે કે આખું સાથે મળીને આપણે ભગવત ગુણગાન કરી શકીએ છીએ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ ગુણ હોય સવર ભજીએ તને મોરું છે તુજના ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ હેતલાવી હસાવતું સદા રાખ દિલ સા ભૂલ કદી કરીએ અમે ઓ પ્રભુ કરજે ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. તો બસ આ જ ભાવ સાથે આજના દિવસે આપ સૌનો પુનઃ ખૂબ આભારની વ્યાખ્યા તમે જાણો છો આપણે કે આ એટલે આવો ભા એટલે ભાવ ને ર એટલે રહે આવો નવો ભાવ આપણો રહે આવું નવું જોડાણ ઉત્તરોત્તર એમાં શું કહેવાય દ્રઢતા વધે એવી જ એક ભગવાનના ચરણોમાં યાચના સાથે મારા શબ્દોની વિરામ તરફ લઈ જાઉં કે સર્વે જના સુખી ન સંતુ જયંતિભાઈ પણ છે એટલે એમની હેલ્થની ચિંતા વધારે છે સર્વે જના સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અને કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ સકલં પરસ્મૈ શ્રીમન્નારાયણ येति समर्पयामि मां जगदम्बायेति समर्पयामि पुनः આપનો આભાર વ્યક્ત કરીને સાધુવાદ અને આ જન્મદિને મારી શુભકામનાઓ આપ સૌ પણ આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ખૂબ ઉન્નતિ પ્રાપ્ત કરો એવી એક ભદ્ર ભાવના સાથે બધા જ લોકો બધી રીતે સુખી રહે એવા એક ભાવ સાથે મારા શબ્દને વિરામ આપું છું સૌના હૃદયમાં બેઠેલા ઈષ્ટદેવને સૌના હૃદયમાં બેઠેલા ગુરુ ચરણમાં વંદન કરી અને મારા શબ્દોને વિરામ આપું જય જયકાર કરીએ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ સદગુરુ ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ